વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 11ના જે તમારા પ્રશ્નપત્રોમાં એટલે કે જે તમારી પરીક્ષા પદ્ધતિઓમાં સરકારે ફેરફાર કરેલ છે 30% પ્લસ 70% સાથે, તો એમાં આજે આપણે ધોરણ 11નું ગુજરાતી પ્રથમ ભાષા માટે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું એટલે કે બ્લુપ્રિન્ટની સમજ મેળવવાના છીએ। તો આ વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે, કારણ કે અમારી ચેનલ ઉપર તમને આવનારી વાર્ષિક પરીક્ષાના મોસ્ટ આઈએમપી મોડલ પેપરો વિભાગ વાઇઝ આઈએમપી બધું જ તમને અમારી ચેનલ ઉપર જોવા મળશે, જે તમને પરીક્ષાની અંદર 100% ફાયદો કરાવશે। માટે કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો। તો જોઈએ તો આપણો સમય 3 કલાકનો રહેવાનો છે અને ગુણ ટોટલ આપણા 80 માર્ક્સનું આ પ્રશ્નપત્ર છે। તો જોઈએ સૌપ્રથમ તો વિભાગ એ તો પદ વિભાગમાં મિત્રો 16 માર્ક્સનો, વિભાગ બી ગદ્ય વિભાગ એ પણ 16 માર્ક્સનો, વિભાગ સી જે આપણો વ્યાકરણ વિભાગ છે મિત્રો એ પણ 16 માર્ક્સનો રહેવાનો છે, વિભાગ ડી જે આપણો અર્થગ્રહણ વિભાગ છે એ પણ 16 માર્ક્સનો રહેવાનો છે અને લાસ્ટમાં વિભાગ ઈ જે આપણો લેખન વિભાગ છે એ પણ 16 માર્ક્સનો રહેવાનો છે। એટલે ટોટલ 80 માર્ક્સનું આપણું પ્રશ્નપત્ર થયું। હવે આપણે નેક્સ્ટ વધુમાં માહિતી મેળવીશું વિભાગ વાઇઝ। તો જોઈએ વિભાગ એ જે આપણો પદ આધારિત વિભાગ છે, તો પ્રથમ મિત્રો તમને 3 હેતુલક્ષી પ્રશ્ન પૂછવામાં આવશે, એ મિત્રો 3 ગુણના। પછી છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના રહેશે, એ પણ 3 વિકલ્પ પૂછાશે 3 ગુણના, પ્રત્યેકનો 1 ગુણ। પછી છે કે એક વાક્યમાં જવાબ લખવાવાળા પ્રશ્નો 2 પ્રશ્ન પૂછાશે 2 ગુણ। પછી છે કે 4-5 વાક્યમાં ઉત્તર લખવાના રહેશે, પ્રત્યેકનો 2 ગુણ, 2 પ્રશ્નો એટલે કે 4 ગુણ થશે। પછી છે કે આપેલ પ્રશ્નનો સવિસ્તર જવાબ લખવાનો રહેશે, તમને 2 પ્રશ્ન પૂછાશે, એમાંથી કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ તમારે આપવાનો છે, 4 ગુણનો પ્રશ્ન રહેશે, એટલે આપણો વિભાગ આમાં પણ થઈ ગયા 4 ગુણ। એવી જ રીતે વિભાગ બીમાં પણ હશે, તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે 3 ગુણના, પછી તમને વિકલ્પ પૂછાશે 3 ગુણના, પછી તમને એક વાક્યમાં જવાબ લખવાવાળા 2 પ્રશ્નો પૂછાશે 2 ગુણના, પછી તમને 4-5 વાક્યમાં ઉત્તર લખવાના પ્રશ્નો એટલે કે એક પ્રશ્નનો ગુણભાર રહેશે 2 ગુણનો, એવા તમને 2 પ્રશ્નો પૂછાશે, એટલે આપણા થયા 4 માર્ક્સ। નેક્સ્ટ આગળ વધીશું તો સવિસ્તર ઉત્તર લખો 2 પ્રશ્ન પૂછાશે, એમાંથી કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ આપણે આપવાનો છે, એના મિત્રો છે 4 માર્ક્સ। નેક્સ્ટ હવે વિભાગ સી જોઈએ જે આપણો વ્યાકરણ વિભાગ છે, તો એમાં છે કે આપેલ સમાનાર્થી શબ્દોમાંથી કોઈ પણ 4 સમાનાર્થી શબ્દો શોધીને લખવાના રહેશે। તો મિત્રો એની અંદર પ્રશ્ન 23, 24, 25, 26 ને 27 5 આપેલા હશે, એમાંથી કોઈ પણ 4ના આપણે જવાબ લખવાના રહેશે, એ છે મિત્રો 2 માર્ક્સનો। એવી જ રીતે તમને વિરુદ્ધાર્થી શબ્દ આપેલા હશે, એમાંથી પણ કોઈ પણ 2 તમારે લખવાના રહેશે, કોઈ પણ 4 એના પણ થશે 2 માર્ક્સ। પછી છે કે આપેલ શબ્દ સમૂહમાંથી કોઈ પણ 4 શબ્દ સમૂહ માટેનો એક શબ્દ લખવાનો રહેશે, તો એના પણ ગુણ છે 2 ગુણ। પછી છે કે આપેલ તળપદા શબ્દોનું શિષ્ટરૂપ લખવાનું, એ મિત્રો તમને 2 પૂછાશે 1 ગુણની અંદર। પછી છે કે જોડણી, એ પણ તમને 2 પૂછાશે 1 ગુણની। પછી છે કે શબ્દોના અનેકાર્થી એટલે કે અર્થભેદ લખવાના રહેશે, એ પણ તમને 2 પૂછાશે 1 ગુણના। પછી છે કે આપેલ રૂઢિપ્રયોગમાંથી કોઈ પણ 2 રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે, 3 પૂછાશે, તમને આવડતા 2ના જવાબ લખવાના છે અને એના ગુણ છે 2 ગુણ। પછી છે કે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ સૂચના મુજબ કોઈ પણ 5ના ઉત્તર લખવાના રહેશે। નીચે મિત્રો પ્રશ્નો આપેલા હશે તમને 6 પ્રશ્નો, એમાંથી કોઈ પણ 5ના ઉત્તર લખવાના રહેશે, એના છે ગુણ 5। તો પહેલો તમને પૂછાઈ શકે છે સંયોજક શોધો, બીજો પ્રત્યય, ત્રીજો છે વિભક્તિ, પછી તમને વાક્ય પર પ્રકાર પૂછી શકે છે, વાક્ય પરિવર્તન પૂછી શકે છે અને નેક્સ્ટમાં પણ તમને વાક્ય પરિવર્તન પૂછાઈ શકે છે। તો મિત્રો આ આપણો થયો વ્યાકરણ વિભાગ। હવે વિભાગ ડી જોઈએ જે આપણો છે અર્થગ્રહણ વિભાગ। તો અર્થગ્રહણ વિભાગની અંદર સૌપ્રથમ તો તમને પદના આધારે આપેલા પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખવાના રહેશે અને નીચે 5 પ્રશ્નો આપેલા હશે, 5 પ્રશ્નોના આપણે જવાબો ફકરામાંથી શોધીને લખવાના રહેશે, એના છે 5 ગુણ। એવી જ રીતે તમને એક કાવ્ય આપેલું હશે, એ કાવ્યમાંથી પણ 5 પ્રશ્નો પૂછેલા હશે, એમાંથી પણ 5 પ્રશ્નોના સાચા જવાબ આપણે આપવાના રહેશે, એના પણ થશે 5 ગુણ। નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ તમને એક ફકરો આપેલો હશે, એ ફકરો વાંચી તમારે ત્રીજા ભાગમાં એનું સંક્ષિપ્તીકરણ કરવાનું રહેશે, એટલે કે ટૂંકાવાનું રહેશે, મેન ટોપિક લખવાના છે, એના છે 4 ગુણ।
પછી છે કે આપેલ 2 વાક્યમાં યોગ્ય વિરામચિહ્નો દર્શાવી ફરીથી લખવાના રહેશે. વિરામચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખવાના રહેશે. એ પણ તમને 2 પૂછાશે, 2 ગુણની અંદર જોઈ શકો છો. નેક્સ્ટ વિભાગ ઈ, જે આપણો લેખન વિભાગ છે, એમાં સૌપ્રથમ તમને વિચાર વિસ્તાર પૂછાશે, જેના 4 ગુણ છે. પછી તમને એક અહેવાલ પૂછાશે, એના પણ 4 ગુણ છે. અને લાસ્ટમાં તમને 3 નિબંધ પૂછવામાં આવશે. એમાંથી કોઈ પણ એક આવડતો સાચો નિબંધ આપણે લખવાનો છે, એના પણ ટોટલ 8 માર્ક્સ રહેશે. અને નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું. તો બોર્ડ દ્વારા જે મિત્રો ધોરણ 11ની ગુજરાતીનું વાર્ષિક પરીક્ષાનું જે નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે, આ પ્રશ્નપત્ર પણ અતિ મોસ્ટ ટાઈમથી કહી શકાય. માટે તમારે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવવું હોય તો અમને કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેથી કરીને અમે આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.